લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંયુક્ત કિસાન મોરચાનું આહવાન 16 જાન્યુઆરીએ દેશભરમાં ખેડૂતોના કાર્યક્રમો યોજી કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી ખેતી વિરોધ કરેલા નિર્ણયો સામે ખેડૂત જાગૃતિ અભિયાન કરવામાં આવેલા ઉપલેટા મુકામે ખેડૂતોના યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ ખેડૂતોને સંબોધન કરતા જણાવેલ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે શિયાળુ સત્રમાં બિયારણ વિધેયક 2025 વિધેયક પસાર કર્યું છે. પાછું ખેંચવા તેમજ કામના અધિકારના ભાગરૂપે મનરેગા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો રદ કરી તેને સ્થાને વી-ગ્રામજી યોજના લાવી મનરેગા બચાવો મનરેગાના મૂળભૂત સિદ્ધાંતો બદલી કાઢી નાખ્યા છે. તેનાથી ગ્રામીણ ખેત મજૂરો ખેડૂતોને અપાતી રોજગારી બંધ થશે. લાંબા સમયથી ખેડૂતો માંગણી કરતા આવ્યા છે. ખેત પેદાશોમાં MSP ટેકાના ભાવનો કાયદો બનાવવાની માંગ કરતા આવે છે. તે પૂરી હોવાને બદલે બિયારણ વીજળી ખેત પેદાશોની આયાત નિકાસમાં ખાનગી વિદેશી કંપનીઓને દાખલ કરવાનો નિર્ણય કરી રહી છે. તેનાથી ખેડૂતો અને ખેતી બરબાદ થશે. માંગણીઓ અને દેશભરમાં ખેડૂતો ગ્રામ્ય ખેડૂત સભાઓથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ માંગણીઓ અંગે ખેડૂતોને જાગૃત કરી સંગઠિત કરવા આહવાન કરાયેલું છે. ઉપલેટા મુકામે ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા દ્વારા ઉપલેટા મુકામે ખેડૂતોના દેખાવો યોજી માંગણી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોના દેખાવો કાર્યક્રમ ગુજરાત કિસાન સભાના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા, દેવેનભાઈ બસોયા, ખીમાભાઈ રબારી, મગનભાઈ જીવાણી, કારાભાઈ ચંદ્રવાડિયા, ધીરુભાઈ બાબરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. નામ દેવેન્દ્રભાઈ રામજીભાઈ બસોયા છે. હું ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ છું અને આજે 16 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાના આહવાન ઉપર આજે અમે ઉપલેટાની અંદર દેખાવોના કાર્યક્રમ બહોળી સંખ્યામાં ખેડૂતો અને મજૂરોનો એક કાર્યક્રમ રાખેલ છે. એ કાર્યક્રમમાં અમે સૌ ઉપસ્થિત અને જે આવ્યા છે એને અભિનંદન અને અમારી જે માગણીઓ છે કેન્દ્ર સરકારની સામે સરકાર સત્વરે પૂરી કરે, નહીંતર અમે જલદ આંદોલન કરશું અને ગામડે ગામડે આંદોલનને ફેલાવશું એવી અમારી માંગણી છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજે 16 જાન્યુઆરીના રોજ દેશભરની અંદર સંયુક્ત કિસાન મોરચાનું આહવાન છે કે કેન્દ્ર સરકારે જે મનરેગા યોજના જે કાનૂન હતો એ રદ કર્યો છે. એ મનરેગા કાનૂનને પુનઃસ્થાપિત કરો અને તેમાં બજેટની ફાળવણી કરો. નવું વીજ બિલ 2025ને રદ કરો અને વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ રદ કરો. તેમજ ખાસ કરીને બિયારણ, જ્યાં દેશની પરંપરાગત બિયારણની જે ચાલી આવતી પ્રણાલિકા છે એ પ્રણાલિકા રદ કરી અને સરકારે નવું બિયારણ વિધેયક કર્યું છે. તેનાથી મોટી મોટી ખાનગી કંપનીઓને બિયારણના ઇજારા મળશે અને ખેડૂતો અને ખેતી બરબાદ થશે. આ વાત લઈને આજે દેશના ખેડૂતો ગામડાથી માંડી અને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી પોતાના કાર્યક્રમો કરશે અને સરકાર સમક્ષ અવાજ ઉઠાવી અને કહેશે કે અમારી માંગે પૂરી કરો.